ગુડ મોર્નિંગ. આપણે હવે જે HTML ની અંદર શીખવા જઈ રહ્યા છીએ જે લિસ્ટિંગ ઇન HTML, એટલે કે આપણે અલગ અલગ રીતે તમારા ફોન્ટ કેવી રીતે, તમારા ટાઇટલ, તમારા સબ પોઈન્ટને કેવી રીતે બતાવવા એના માટેના આ ટેગ છે. It is helpful to provide a structured information. Lists are easy to read and understand. HTML support three types of list. એટલે કે HTML માં કરે તમારે મેઇન પોઈન્ટ, સબ પોઈન્ટ આવું ક્યારેય પણ તમારે ડિસ્પ્લે કરવું હોય તો એના માટેના આ ટેગ છે. એમાં ઓર્ડર લિસ્ટ છે, એટલે કે નંબર આપી શકીએ આપણે. અનઓર્ડર લિસ્ટ એટલે કે બુલેટ્સ એટલે કે આપણે આગળ સ્ટાર, એરો એવી નિશાની મૂકીએ છીએ. અને ત્રીજું છે આપણી પાસે ડેફિનેશન લિસ્ટ. તો આપણે શરૂઆત ફર્સ્ટ થી કરીએ છીએ. તો પેલું આવે છે તમારી સામે ઓર્ડર લિસ્ટ. ઠીક છે, તો ઓર્ડર લિસ્ટમાં જઈશું તો એનો ટેગ હોય છે, બરાબર. ઓર્ડર લિસ્ટ ઇઝ નોન એઝ એ નંબર લિસ્ટ. ઓર્ડર લિસ્ટને આપણે નંબર લિસ્ટ તરીકે પણ જાણી શકીએ છીએ. એન્ડ ઓર્ડર લિસ્ટ સ્ટાર્ટ વિથ ઓલ. ઓર્ડર નો ઓ અને લિસ્ટ નો એલ. ઓલ અને સ્લેશ ઓલ થી ટેગને પૂરો કરીએ છીએ. li means list. Tag specify list item and its attributes help to change the order of the list. The default sequence appear in order 1, 2, 3 up to n means number of the last સુધી એમ. તો આપણે પેલું જોશું ઓવલ ટેગ, બરાબર. એને ટાઈપ છે કન્ટેનર ટેગ. યુઝ it is useful to specify the type of the list to display beside items. કેવી રીતે છે આપણે એનું એક્ઝામ્પલ જોશું, બરાબર. પછી લિસ્ટ એક એક્ઝામ્પલ છે એનું. ત્રણ એની પ્રોપર્ટી છે. સ્ટાર્ટ વેલ્યુ, બરાબર. ટાઈપ શું રાખવું એ, અને સ્પેસિફાય ધેટ ધ લિસ્ટ ઓર્ડર શુડ બી ડિસેન્ડિંગ એસેન્ડિંગ ઓર્ડર. તમારે ક્યાંથી રાખવું છે એ આપણે રાખી શકીએ. સપોઝ કે ભાઈ રિવર્સ એટલે શું કે આપણે નંબર જનરલી આપીએ ક્યાંથી આપીએ તો કે ભાઈ 1, 2, 3 એવી રીતે આપીએ. પણ જો રિવર્સમાં તમારે કરવું હોય તો રિવર્સમાં કેવી રીતે આપો તો કે ભાઈ 9, 8, 7, 6 એવી રીતે, બરાબર છે. તો આપણે જોઈએ ચલો એનું એક્ઝામ્પલ. તો મેઇન ટેગ છે એનો ઓઇલ અને એનો સબ ટેગ છે li. એના પણ એટ્રીબ્યુટ છે ટાઈપ. ઇટ ઇઝ યુઝ ટુ સ્પેસિફાય the type of the list display beside the items. It values 1, a, small a, roman માં I, બરાબર, કેપિટલ I, સ્મોલ I. It is used to reset the sequence number of the list. જોઈએ આપણે નોર્મલ એક્ઝામ્પલ, બરાબર. તો ચલો પહેલા આપણે શું કરશું, શોર્ટકટમાં વિન્ડોઝ આર પ્રેસ કરશું, ત્યાં લખશું નોટપેડ. ચલો તમારી સામે નોટપેડ આવી ગયું. મેક્સિમાઇઝ કરીશ એઝ ઇટ ઇઝ. સૌથી પહેલા શું આવશે HTML, બીજું આવશે હેડની અંદર ટાઇટલ કેપિટલ સ્મોલ ગમે એમાં ચાલશે. આપણે શેનો અત્યારે જોઈએ છીએ, આપણે ડેમો શેનો જોઈએ છીએ, ઓએલ અને એલઆઈ. ઓએલ એલઆઈ ટેગ ડેમો. પછી આપણે એડ ટેગનો ઓવર કરીશું, બરાબર. પછી આપણો મેઇન ટેગ જે લખવાનો છે બોડી ટેગ છે. બોડી ટેગને સ્પેસ મારી નીચે એન્ટર મારીને નીચે રહી ગયો. બોડી ટેગ ઓવર, HTML ટેગ ઓવર, બરાબર. ચલો પહેલા શું હતું, જો આપણું એક્ઝામ્પલ મેં નાના નાના સ્મોલ લખ્યા જશે. ઓએલ એટલે નોર્મલ લખીએ છીએ, અને ઓએલને પૂરા કરવા માટે શું હોય છે ઓએલ. પછી તમારે કાંઈ સપોઝ ડિસ્પ્લે કરવું છે તો li, બરાબર. એમાં ABC, સોરી ખાલી એ લખીએ. ચલો આપણે સમજવામાં સહેલું રહીએ. તમે જેટલું લખશો એટલું. 2 લખવા છે તો 2, 3 કેરેક્ટર લખવા છે તો 3. ચલો આ ફાઇલને સેવ કરી લેશું. યાદ રાખવાનું, સેવ કરો એક જગ્યાએ યાદ રાખવાની. ક્યાં સેવ કરો છો, ડેસ્કટોપ ઉપર, એટલે કે હું સ્ક્રીન ઉપર સેવ કરું છું. એમાં દર્શિત નામની ફાઇલ છે, ત્યાં હું OL li tag .html આ ખાસ યાદ રાખવાનું છે તમારે ફરજિયાત. HTML પાછળ લખવું છે, અધરવાઇઝ તો HTML લખવું પડશે. નકર તમે ફાઇલને ઓપન નહીં કરી શકો. સેવ આપું છું, બરાબર. એનું નામ આવી ગયું છે સેવ. મિનિમાઇઝ કરું છું બે ફાઇલને. અને હવે મેં ક્યાં દર્શિતની અંદર સેવ કર્યું હતું, શું નામ હતું, OLLI ટેગ. તો અહીંયા છે મારી સામે. એની પર ડબલ ક્લિક કરીશ એટલે એ ફાઇલ ઓપન થશે.
જો આપણે શું લખ્યું હતું અહીંયા ખાલી આપણે ખાલી શું લખ્યું હતું એ અને બી છે, પણ આને સિક્વન્સ છે 1 અને 2 એને પોતે લઈ લીધો છે. હવે સપોઝ તમારે કઈ ચેન્જ કરવું છે તો આપણે એક્ઝામ્પલની અંદર જોઈ શકીએ સ્ટાર્ટ વેલ્યુ મીન્સ કે આપણે ક્યાંથી પહેલા સમજવા જઈએ એ પહેલા તો આપણે ટાઈપ જરૂરી છે કે આપણે જો બાય ડિફોલ્ટ ટાઈપ કર્યું હોય છે એની નંબર, બરાબર, તો હું ટાઈપ લખી અને એની વેલ્યુ લખીશ OL ની અંદર. હું અહીં લઉં છું બાય ડિફોલ્ટ મેં કઈ ટાઈપ લખ્યું નથી અત્યારે, તો બાય ડિફોલ્ટ શું હોય 1 2 3 4 નંબર હોય છે. સપોઝ અહીં ડબલ કોટમાં હું એ કરી દઈશ, સેવ આપી દઈશ, ત્યાં જઈને રિફ્રેશ આપીશ, જો આવી ગયું AB, બરાબર. આપણે નંબર આપતા હોય ઘણી વાર પોઈન્ટ ને નંબર, સપોઝ હું અહીંયા આમ આપી દઉં છું કેપિટલમાં I, બરાબર, તો એ રોમન સમજશે. આવી ગયું. બાય ડિફોલ્ટ નંબર હોય છે, બાકી તમે ઓર્ડર લિસ્ટ તમે સિક્વન્સ પ્રમાણે સ્મોલ A કેપિટલ A ગમે આપી શકો, એવું જરૂર નથી. હવે આવે છે સ્ટાર્ટ વેલ્યુ. તો સ્ટાર્ટ વેલ્યુ છે સ્ટાર્ટ ક્યાંથી થવું જોઈએ, બરાબર. સપોઝ માની લો કે સ્ટાર્ટ આપણે થવું જોઈએ 3 થી, તો બરાબર સેવ કરી દીધું મેં. ચલો હવે રિફ્રેશ આપીને ચેક કરી લઈએ આપણે ક્યાંથી થયું 3rd અને 4th. હવે આ ટાઈપ તમે અહીંથી આપણે રોમન રાખ્યું છે, એની બદલે આપણે ન્યુમેરિક સેટ કરીએ તો કંટ્રોલ S આપી અને સેવ કરી દેવાનું અને એ રિફ્રેશ આપવાનું. ક્યાંથી આવી ગયું 3 અને 4. તમારે જ્યાંથી સ્ટાર્ટ કરાવવું હોય એ આંકડો તમે એન્ટર કરી શકો. જો તમે કંઈ એન્ટર નથી કરતા તો બાય ડિફોલ્ટ જો કાઢી નાખું છું, કાંઈ છે જ નહીં, સેવ કરીશ અને પાછું રિટર્ન જઈશ તો રિફ્રેશ આવીશ તો બાય ડિફોલ્ટ 1 અને 2 હશે. ચલો હવે આગળ વાત આવે છે. રેડી, આ સમજાઈ ગયું? જે પણ કાંઈ એક્ઝામ્પલ હોય, જો કદાચ મારાથી ઉતાવળે બોલાઈ ગયું હોય કે કદાચ તમને સમજ તો પોઝ કરી દેવું અને ધીમે ચલાવવું. આ રેડી. સપોઝ હું રિવર્સ આપું છું, આપણે અત્યાર સુધી નથી કર્યું, રિવર્સ આપીએ છીએ. ચલો એની વેલ્યુ શું હોય રિવર્સ, તો ચલો કેવી રીતે આપવાનું જોઈ લઈએ. REVERSED રિવર્સ, ખાલી જો એમને લખીએ છીએ રિવર્સ, સ્પેલિંગ જોઈ લો ની ખાસ ભૂલ ના થવી જોઈએ આપણી ક્યારેય. REVERSED છે. ઓકે, હું અહીં પાછું જઈ અને રિફ્રેશ આપું છું. થઈ ગયું. ખાલી ટાઈપ જ કરવાનું છે 2 અને 1. રેડી થઈ ગયું ઊંધું. ચલો આ સમજાય. તો આપણે હવે આપણો તો LI ટેગ અને OL ટેગ ની અંદર તો LI ટેગ. હવે આપણે કારણ કે જો OL એટલે ઓર્ડર્ડ લિસ્ટ, ક્યાંથી ચાલુ કરવું, ઓર્ડર્ડ લિસ્ટ કયો લેવો એ પણ આપણે સામે આવી ગયું. સપોઝ તમે અહીંયા જો ટાઈપ છે, બરાબર, ત્યાં સ્મોલ A લઈ લેશો, કંટ્રોલ S આપી દઉં, પછી અહીંયા જે રિફ્રેશ આપીશ થઈ ગયું. રિવર્સ લખેલું છે એટલે નકર AB આવે. જો રિવર્સ અહીંથી હું કાઢી નાખું છું, સેવ આપીશ કંટ્રોલ S થી, થઈ ગયું AB. ચલો ઓકે, હવે આપણે જોશું અનઓર્ડર્ડ લિસ્ટ. જો તમને ખબર હોય છે ઓર્ડર્ડ લિસ્ટ એટલે શું કે આપણે કાંઈ પણ સેટ કરીએ છીએ આપણું લિસ્ટ કેમાં આવવું જોઈએ ઓર્ડર વાઇઝ, એટલે કે 1 2 3 4 5 6 એવી રીતે, બરાબર. અને તો આપણે આવતું હતું લિસ્ટ આઇટમ 1, લિસ્ટ આઇટમ 2 અને લિસ્ટ આઇટમ 3. આ વસ્તુ થઈ ગઈ. ચલો એ સિક્વન્સ હતું. તો હવે LI ટેગ તો બેમાં કોમન જ છે. હવે આવે છે UL ટેગ, બરાબર. એટલે એને બાય ડિફોલ્ટ આપણે ગમે ત્યાં લખતા હોય તો આગળ આપણે એરો કરીને પોઈન્ટ લખીએ કા પેરેગ્રાફ કરીને લખીએ, બરાબર. તો એના માટે અલગ અલગ બુલેટ એટલે બીજું કંઈ નથી. બુલેટેડ કરવા માટે હોય કે આગળ કંઈ આપણે સ્ટાર કરીએ કે ડિઝાઇન કરીએ ને એના માટે બુલેટ કહેવાય છે. તો એમાં આવે છે અનઓર્ડર્ડ લિસ્ટ, બરાબર, જેમાં કે આંકડા નંબર એવું કંઈ આવતું નથી, પણ શું આવે છે કોઈ પણ સિમ્બોલ આવે છે. અનઓર્ડર્ડ લિસ્ટ ઇઝ નોન એઝ અ બુલેટેડ લિસ્ટ, એટલે કે કોઈ પણ બુલેટ મીન્સ તમે જોઈ શકો છો, જો આપણે આગળ પોઈન્ટ કર્યા છે આ બધા બુલેટ કહેવાય, એરો છે બુલેટ કહેવાય, બરાબર. It can be developed using UL tag with list items which are followed by LI tag. અહીંયા OL હતું, અહીંયા આવશે UL આવશે, બાકી અંદર LI તો બેમાં આવશે જ. Due to that bullet appears before each list items. કે બુલેટ ક્યાં ડિસ્પ્લે થાય કે હરેક આઇટમની પછી. આપણે સિમ્પલ એક્ઝામ્પલ તો મેં લખ્યું હોય, બરાબર, કે ભાઈ મેઇન ક્લાસ, મેં લખ્યું સેવ કરી દઉં છું. હજી ઓર્ડર લિસ્ટમાં જ છીએ આપણે. રિફ્રેશ આપું છું, થઈ ગયું. સબમેન આવે. The default bullet appears unordered list solid disk. આમાં કેમ ડિફોલ્ટ નંબર આવતા હતા, આપણે કઈ લખતા નહોતા આપણે સ્ટાર્ટમાં કે એની ટાઈપમાં, તો બાય ડિફોલ્ટ આપણે 1 1 2 3 4 આવતા હતા. જ્યારે આની અંદર પણ કાંઈ લખતા નથી, ખાલી UL લખીએ છીએ, તો બાય ડિફોલ્ટ શું સોલિડ ડિસ્ક એટલે કે રાઉન્ડ આવશે, બરાબર. જોઈએ ચલો
શું લખવાનું અહીંયા ઓઇલ ની બદલે યુએલ. ચલો સેવ આપી દો. ટાઈપ એ કાઢી નાખું અહીંથી. નોર્મલ થઈ ગયું. સેવ. ચલો આને રિફ્રેશ આપું છું. આવી ગયું રાઉન્ડ સોલિડ ડિસ્ક. અને સોલિડ ડિસ્ક કહેવાય સિમ્બોલને. એમાં બે જ વસ્તુ છે તમારી સામે. એક જ એને એટ્રીબ્યુટ છે ટાઈપ ડિસ્ક સ્ક્વેર સર્કલ. હું એ લખું છું બાય ડિફોલ્ટ સોલિડ ડિસ્ક હોય ટાઈપ CRIRCLE કંટ્રોલ S એટલે કે સેવ થઈ જશે અને એ જ ફાઇલને થઈ ગયા સર્કલ. અને પછી હતું સ્ક્વેર એની પ્રોપર્ટી બીજી સેટ કરીશ SQUARE સ્ક્વેર. ચલો થઈ ગયા. ચોરસ છે ગોળ નથી જોજો સરખું ચોરસ છે. એની 3 ટાઈપ છે. હવે જેનો ટેગ આવે છે મેઇન ટેગ છે કે જે બધી જગ્યાએ ઉપયોગ થાય છે બરાબર. li ટેગ લિસ્ટ ટેગ એ બાય ડિફોલ્ટ એમ્પ્ટી હોય તમે કાંઈ ના લખો તો ના લખી શકો બરાબર અને લખો તો બી ચાલે. એના એક્ઝામ્પલ છે જે મેં તમને કરાવ્યા તે. UL ટેગ li ટેગ એના એક્ઝામ્પલ સામે રેડી. એક્ઝામ્પલ મેં સાથે સાથે લીધા જ છે. તમે આ ટાઈપ કરશો તો આવું આઉટપુટ આવશે. અલગ અલગ મેં લીધા છે બરાબર. હવે વાત આવે છે ડેફિનેશન લિસ્ટ. તો ડેફિનેશન લિસ્ટ એટલે શું આપણે જોઈએ કે ડેફિનેશન લિસ્ટ ઇઝ યુઝ ટુ ડેવલપ એ ગ્લોસરી લિસ્ટ બરાબર. ડેફિનેશન લિસ્ટ સ્ટાર્ટ વિથ DL tag and end with /DL tag. DT tag and DD tag are defined inside the DL tag. શું છે કે ડેફિનેશન ડેફિનેશન લિસ્ટ એ મેઇન ટેગ છે પણ એની અંદર સબમાં ક્યાં આવે તો કે ભાઈ DT અને DT અને DD ટેગ આર ડિફાઇન્ડ ઇનસાઇડ ધ DL ટેગ. એટલે એને જે કંઈ લખવામાં આવે છે જો DL ટેગ તમે લેશો તો એની વચ્ચે જ લખવાનું આવશે. એ સિવાય કંઈ આવશે નહીં. ધ DL ટેગ એને કન્ટેનર ટેગ કહેવાય છે ટાઈપ એની. અને ઇટ ઇઝ યુઝ ટુ ડિફાઇન એ ડેફિનેશન લિસ્ટ બરાબર. એને કઈ એટ્રીબ્યુટ છે નહીં. જેમાં ટાઈપ હતું સ્ટાર્ટ વેલ્યુ હતી રિવર્સ હતી એને કઈ એવા એટ્રીબ્યુટ છે નહીં. સેમ DT મીન્સ એ એમ્પ્ટી ટેગ હોય છે ડેફિનેશન ટર્મ. એને ડેફિનેશન ટર્મ કહેવાય છે. ચલો એને કઈ એટ્રીબ્યુટ છે નહીં. DD મીન્સ ડેફિનેશન ડિફાઇન એ ડેફિનેશન ઓફ ધ ગિવન ટર્મ્સ. એને પણ કઈ એટ્રીબ્યુટ છે નહીં. એક નોર્મલ એવું એક્ઝામ્પલ આપણે જોઈએ ચલો બરાબર. તો મેઇન ટેગ કયો હતો એનો આપણે પહેલા વાત થઈ ગઈ. મેઇન ટેગ કયો છે એનો DL ટેગ. ચલો DL ટેગ ચલો આપી દઈએ. આ નોર્મલ થઈ ગયું હતું એવું બરાબર. મેઇન ટેગ કયો કીધો DL. અને જે કંઈ પણ ઉપયોગ કરશું એ ક્યાં કરશું આ બેની વચ્ચે. ચલો DL ટેગ ડિફાઇન થઈ ગયો છે. ચલો આગળ જોઈએ શું લખ્યું છે અહીંયા DT. જો આ DL ટેગ તમને દેખાવો જોઈએ આખો મેં લખ્યો છે ઉપર. આ DL પહેલી લાઈન મેં સિલેક્ટ કરી DL. એની અંદર શું લીધું મેં DT. ચલો તો DT અને DD બે બાજુમાં રાખ્યા છે. તો હવે જોવા જઈએ ચલો DT ટેગની અંદર લખીએ છીએ. જો આવી તમે સિક્વન્સમાં લખો તો તમને ખ્યાલ રહે. DT એમાં શું લખીએ છીએ હેલો. DT ટેગ ઓવર કરીશું. ચલો કેવી રીતે આવે છે જોઈએ એની એક્ઝામ. રિફ્રેશ આપવાનું ખાસ ભૂલાય નહીં ગમે ત્યારે. ચલો હેલો આવી ગયું. હવે એની અંદર આપણે શું લખીએ છીએ એક્ઝામ્પલ પ્રમાણે જોવા જઈએ. જો DT ટેગ ઓવર કરી દીધું. હવે શું આવ્યું DD ટેગ. ચલો તો DD ટેગ લખીએ. શું પાછા આમાં અને રિફ્રેશ આપશું આપણે. જો ખબર પડી. આપણો મેઇન ટેગ છે એ આપણો કયો છે DL બરાબર ડેફિનેશન લિસ્ટ. પણ એનો સબટેગ કયો છે તો કે હેલો. તો ડેફિનેશન ટર્મ માની લો કે DD એટલે કે ડેફિનેશન ટર્મનો જે છે ડિફાઇન ડેફિનેશન એ એનો સબટેગ થઈ જશે. એટલે હેલો આપણો મેઇન ટેગ કયો થયો DL થયો. DL ની અંદર આપણે હેલો લખ્યું હતું DT ટેગ બરાબર. અને આ લખ્યું શું લખ્યું BCA. તો આપણે DT ટેગ છે એ ફર્સ્ટ સબ થયો અને એનો સબ કયો થયો BCA. હેલો
સબ મેઇન ટેગ ડીએલ એમાં આપણે કઈ લખ્યું નથી. જો સપોઝ આપણે કઈ લખવું હોય બરાબર, કંટ્રોલ એસ અંદર લખ્યું છે એ એમનો આવશે રેગ્યુલર. પણ આપણે ક્યારેય સબમાં આપણે લખતા હોય ને કે ભાઈ એક શબ્દ ઉપર તમે કાંઈ પણ લખો, મેં તમને એમ કીધું હોય કે ગમે કોમ્પ્યુટર, તો કોમ્પ્યુટર આપણો મેઇન ટેગ કે પછી તમે પેરેગ્રાફ કે પોઈન્ટ લખો તો એના ડીડી છે. રેડી? જો બીજું એક્ઝામ્પલ, આમાં લાંબુ લિસ્ટ છે, બાકી તમને મેં નોર્મલી નાના નાના વર્ડ લઈને સમજાવ્યું છે. પાછું તમે આવી તેમ કરો, ડીટી હેલો 1 ડીડી ડીડી એસપીકેએમ જોઈએ શું આવે થઈ ગયું. સમજાય હવે? તો આપણા હતા જે 3 ડેફિનેશન લિસ્ટ કે જે આપણે આની અંદર વર્ક કરતા હતા અત્યાર સુધી. હવેનો જ્યારે આપણો નેક્સ્ટ લેક્ચર હશે ત્યારે આપણે શું સમજશું, એક તો લિંક ટેગ આવશે બરાબર, લિંક ટેગ, પછી એન્કર ટેગ, એને એન્કર ટેગ તરીકે ઓળખાય છે, આ આપણે આગળ જોશું. રેડી? ચલો, ગુડ બાય.